ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અર્બન ફોરેસ્ટ અભિયાનનો આરંભ ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારના કોબા ખાતેથી વડનું વૃક્ષ વાવીને કરાયું છે। અર્બન ફોરેસ્ટ અભિયાન અંતર્ગત રાજ્યના શહેરોમાં વન વૃક્ષનો વિસ્તાર વધારવાના લક્ષ્યાંક સાથે શહેરી અને શહેરી વિકાસ વિભાગ દ્વારા રાજ્યની 8 મહાનગરપાલિકા, 157 નગરપાલિકા અને તમામ 165 યુએલબીમાં એક પેડ માં કે નામ અંતર્ગત અર્બન ફોરેસ્ટ અભિયાન યોજવા આયોજન કરાયું છે। પર્યાવરણના રક્ષણની સરકારની સાથે સાથે વ્યક્તિગત જવાબદારી વિશે વધુ જાગૃતિ લાવવા તમામ શહેરોમાં શહેરી વનીકરણ, મિયાવાકી વન અને ગ્રીન સ્પેસ સાથે સંબંધિત અન્ય કાર્યક્રમો નાગરિકો, મહાનુભાવો તેમજ વિવિધ સંસ્થાની સહભાગિતા સાથે યોજાશે। ગાંધીનગર મહાનગરપાલિકાના કોબા ખાતેથી અર્બન ફોરેસ્ટ અભિયાનનો આરંભ રાજ્યના મુખ્યમંત્રીના હસ્તે થયો તો ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વૃક્ષનું રોપવામાં આવ્યા છે। 4700 થી વધુ ચોરસ મીટરના પ્લોટમાં અર્બન ફોરેસ્ટનું નિર્માણ થશે તો આ પ્લોટમાં 1500 જેટલા રોપાનું વાવેતર કરાયું છે, જેમાં લીમડો, આંબો, આંબલી, બોરસલી, આમળા જેવા વૃક્ષોનો સમાવેશ થાય છે।